તાત્કાલિક હોસ્પિટલ જવું હોય, કોઈ પણ ઇમરજન્સી ઊભી થઈ હોય તો તાત્કાલિક દવાખાને નથી આવડતો કે મને એના કયા નંબર ઉપર ફોન કરવો એ મને ખ્યાલ નથી, એવું કાંઈ યાદ નહીં રાખવાનું. ખાલી 108 108 ઈ પેલો નંબર 108 કરો અને એવું મગજ મને રાખવાનું મને આવડતું નથી, હું પૂછ્યા મને કંઈ ખ્યાલ નથી, એવું જ નહીં. તમે 108 પૂછી ગયા આ જિલ્લો આ ગામ આ મારું નામ આ છોકરાની ઉંમર આટલી વસ્તુ તમે પૂછે તાત્કાલિક નજીકની હોસ્પિટલ નજીકની એમ્બ્યુલન્સ કોઈ પણ હશે તરત રવાના થઈ જશે. વધીને 15 થી 10 થી 15 મિનિટમાં દૂર હોય તોય અત્યારે અમારે લગભગ 15 કિલોમીટરની એરિયા બધી ગાડીઓ છે, 30 કિલોમીટરની એરિયા ગાડીઓ છે એમ્બ્યુલન્સ એટલે એના માટે 15 કિલોમીટર ભાગમાં આવે અને 108નો ઉપયોગ કરવાનો. તમારે આગળ ગમે કિંમતી ગાડી હોય તમે ટ્રીટમેન્ટ નહીં કરી બરોબર. આમાં ઓક્સિજન હોય, જાત જાતના ઇન્સ્ટ્રુમેન્ટો, કેવું પેશન્ટ છે, કેવું દર્દી છે એને લગતી બધી સારવાર આમાં થઈ શકે. અને તાલીમ લીધેલા EMT ઇમરજન્સી મેડિકલની કોઈ પણ માણસના જીવનમાં કોઈ પણ ઇમરજન્સી ઊભી થઈ હોય તો પહેલી કલાક બહુ મહત્વની છે. ગોલ્ડ અવર કહેવામાં આવે કે ભાઈ પહેલી કલાકમાં જે પ્રાથમિક સારવાર મળી ગઈ એ બહુ મહત્વનો ભાગ બદલે છે. પ્રાથમિક સારવાર કોને કહેવાય કે કોઈ પણ સાધન સામગ્રી વગર આપવામાં આવે. અમારે એવડો છોકરો તો નાનો દોસ્ત થોડો નાના પાછા રોહે હવે કોઈ પણ માણસ તમારી નજર સામે બેભાન થઈ ગયો તમારે શું કરવાનું? પહેલાં તો ત્યાં જઈ અને એને નક્કી કરવાનું બેભાન શેખ નહીં. તો બેભાન શેખને કેવી રીતે નક્કી કરવાનું? યાદ એનું નામ તમને આવડતું હોય તો ભલે, નકર કહેવાનું ભાઈ હોય તો ભાઈ, બેન હોય તો એ ભાઈ, એ ભાઈ, એ કાકા જે ઉંમર લાગી હોય એ ભાઈ ભાનમાં છે તો આખું ખોલશે. આમ તાળી ઉભો થપથપાવવાનો અને કાન પાસે મોઢું લઈ જવાનું. આમ મોઢું રાખીને નહીં બોલો એ ભાઈ, એ ભાઈ, કાન પાસે મોઢું લઈ જવાનું અને આમ ખંભો થપતાવવાનો એ ભાઈ, ભાઈ, એ ભાઈ. એટલે એ જો ભાનમાં છે તો આખું ખોલશે. ઊભો ન થાય કાંઈ પણ આખું તો ખોલે. પછી તમે આખું ન ખોલી એટલે ગમે વ્યક્તિ ઊભી વ્યક્તિ હોય ભાઈ 108નું ફોન કરજો ભાઈ. પછી પેલું કામ એ કરવાનું 108 હોય તો આવી આખો ટેબલ છે હાથ આપે છે એટલે ખરેખર આમ રહેવાનું. અને આપણે થોડી પણ સૂતા હોય પેશન્ટ એટલે એની પાસે ઉભડક પૈકી બેસવાનું અને આવી રીતે આમ હાથ રાખવાનો બરોબર. અને બરોબર છાતીની વચ્ચો હોય આમાં જો અને આવી રીતે ચાલુ કરવાનું. એવી રીતે બે ઓછામાં ઓછા 2 જેટલા હાથ દબાવવાનું, 2 જેટલી જગ્યા દબાવવાનું, પાછું 2 જેટલું ઉપર હાથ આપણે લઈ એવી રીતે 30 દબાણ આપવાનું. 30 દબાણ આપવાનું અને એ 30 દબાણ 2 મિનિટની અંદર 5 સાયકલ પૂરી કરવાની. 2 મિનિટની પછી આ 30 દબાણ આપી અને એકવાર અમારે અમુક બેગ હોય ઉતરી શ્વાસ આપવા માટે પણ આપણે આમ પબ્લિકમાં ગમે ત્યાં હોય તો આમ પબ્લિકને CPR આપવાનું નિર્વાચન વ્યવસ્થા થઈ આપણે શ્વાસ આપીએ ત્યારે જો છાતી ઊંચી ન થાય તો આપણે શ્વાસ ફેલ ગયો લખી ગયો અને એવી રીતે વ્યવસ્થિત મોઢામાં તો ચોખ્ખું રાખી અને મોઢાથી શ્વાસ આપવાનો. 30 દબાણ એક શ્વાસ, 30 દબાણ આવી રીતે 30 વાર દબાણ આપવાનું, એકવાર શ્વાસ આપવાનો, 30 દબાણ 2 વાર શ્વાસ આપવાનો, 30 વાર દબાણ 2 વાર શ્વાસ. એવી 2 મિનિટમાં 5 સાયકલ પૂરી કરવાની. 5 સાયકલ પૂરી થઈ પછી પાછું કેરોટીન પર ચેક કરવાનું. કેરોટીન પ્લસ આવવા માંડી તો કોઈ સવાલ નથી, ન આવી હોય તો પાછું ચાલુ કરવાનું. 30 દબાણ 2 શ્વાસ, 30 દબાણ 2 શ્વાસ, 30 વાર દબાણ આપવાનું, વળી શ્વાસ આપવાનો. આવું 2 મિનિટમાં પૂરું થઈ જાય. એ ટાઈમિંગમાં સેટ કરવાનું. એવું 2 મિનિટમાં 5 સાયકલ પૂરી થઈ જાય. આને CPR કહેવામાં આવે છે. આ CPR બહુ મહત્વનો ભાગ ભજવે છે. અમારે ઘણી વાર એવો બનાવ બનેલા કે ગયા હોય તો હૃદય બંધ પડી ગયું, માણસ બેભાન થઈ ગયો, હૃદય પ્લસ આવતા જ લો પ્લસ આવતા ન હોય તો શું થઈ ગયું માણસ. પણ 4 થી 5 થી 6 મિનિટની અંદર જો હૃદય બંધ થયું હોય એટલો જ ટાઈમ થયો હોય તો ફરીવાર હૃદય ચાલુ થવાના ચાન્સ પૂરેપૂરા છે. આ CPR માણસને તમને આવડવું હોવું જોઈએ. કારણ કે CPR ન આવડતું હોય એ માણસને 5-7 મિનિટ થઈ ગઈ પછી 10 ટકા સક્ષમ કરી ખેંચી લેવાનું. કારણ કે જો શ્વાસ ગળીમાં લોહી ભેગું થઈ જાય અહીંયા લાગી ગયું, માથામાં લાગી ગયું, લાગી હોય તો શ્વાસ ગળીમાં બધું ભેગું થઈ જાય તો શ્વાસ ન લે માણસ ડેથ થવાની પૂરેપૂરી શક્તિ થાય. એટલા માટે મોઢામાં નળી રાખી અને સક્ષમ ચાલુ કરો એટલે મોઢામાં એ કફ હોય બ્લીડિંગ થયું હોય જે કાંઈ ખેંચી લે શ્વાસ નળી ચાલુ રહેવાની. આના માટે સક્ષમ હું જેમ આસનામ બતાવી 95થી ઓછું હોય 95થી ઓછું હોય એટલે પછી ઓક્સિજન આપવું પડે પાછું. ઓક્સિજન માપવાનું અને હૃદયના ધબકાર પલ્સ બંને વસ્તુ મેં હમણાં ફ્રેક્ચર થઈ ગયું પછી તમે દવાખાને લઈ જતા બધું
ઈજા જે થઈ એના કરતાં ઈજા વધી જાય છે. ઈજા વધે નહીં એના માટેની પ્રાથમિક સારવાર કહેવાય કે આને ફ્રેક્ચર થયું છે તો દવાખાને લઈ જતો લઈને જો આ ભાગ હલે તો એમાં એને વધુ ઈજા છે. અહીંયા બધી વેલ છે રગુ નસ એ નસને પણ ઈજા થવાની શક્યતા છે કારણ કે હાડકું ભાંગ્યું હોય એમાં પિક્ચર હોય એના રગને લાગે એના માટે પગ ન હલે એના માટે આ સ્પ્લિટિંગ કહેવાય. નાના મોટા બધી જાય આવી રીતે બાંધી દેવાનું એવી પગ હલે નહીં. નાનું માણસ હોય એવડો પગ છે આજુ હોય અમને નાના મોટા દાંત આ નાનો છે તો નાના ઉપયોગ કરવાનો. મોટો પગ મોટા માણસને લાગ્યું હોય તો આખે મોટું બાંધી દેવાનું. એવી રીતે દાંત સ્પ્લિટિંગ આવે. આ મૂગ છે કૃત્રિમ શ્વાસ આપવા માટે. આ વસ્તુ હોય કે મેં હમણાં કીધું ને મોઢે ન આપવું પડે આને બરોબર. આનાથી કૃત્રિમ શ્વાસ આપે છે. આમાં બે સીપીઆર આપતી વખતે બે જણા એક જણો સીપીઆર આપતો હોય 30 પૂરા થઈ જાય 30 ભગવાન પૂરા થઈ જાય એટલે આ બે શ્વાસ મારવા ઓટોમેટિક અંદરથી બહાર કરશે. આવો તો કેટલા દાખલા માટે છે કે દૂર ગમે ને હોય તો ગાડીની અંદર નો આવીએ છે રોડ માટે ગાડી દૂર હોય પેશન્ટ થોડું દૂર હોય તો પેશન્ટ આનેમાંથી લેવાનું પાછા કયા સ્ટેશન ઉપર લેવાનું તમને બતાવી છે આનામાંથી લઈ અને પછી આ સ્ટેશન ગાડીને એવી સુધી લઈ આવવા માટે વાત એના બંને સ્ટેશન જોલી સ્ટેશન હોય અને કપડાનું આપણે ગોગળ જેવું મેડિકલમાં કોઈ પણ માટે તાવ આવ્યો હોય તો બીજી વસ્તુ એના માટે આ સ્ટેશન એના માટે પણ મણકાની ઈજા છે ફ્રેક્ચર છે હલે ગોલી સ્ટેશન માટે મણકામાં કઈ ઈજા થઈ હોય તો બહુ સેન્સિટિવ વસ્તુ છે જરાય હલવું છે મણકામાં આપણી મેન દોરી નસ હોય એને જરા કઈ ઈજા થાય એટલે બહુ કેસ ક્રિટિકલ થઈ જાય. ત્યારે કેવું બને ખબર પર તો ખાલી મણકામાં જ ઈજા થઈ છે પણ હોસ્પિટલ પહોંચતા એની વેનમાં બહુ જાજી જતી પણ પ્રાઇવેટ વાહનમાં બિલ અનુભવ રીતે લઈ શકતો પછી આ એટલું માથામાં ઈજા થઈ હોય અહીંયા રોગ પાસે પાણી અંદર ઉઠાય એવી વ્યવસ્થા હોય છે. આ શેના માટે મણકામાં ઈજા જરૂરિયાત મુજબ પોડું થઈ જાય માથું જેટલું થાય ના થઈ ગયું હોય ને અહીંયા ઊંધી લઈ લેવાય એટલે માથું આમ હલે નહીં એના માટે માથામાં વાગ્યું હોય તો એક છોકરો પાછો હતો પછી ક્યાં થોડી છે લાગે ને ડ્રાઈવિંગ લઈ લેવાનું આવ ઢીલો દે છે. હવે એને ઓલા સ્ટેશનમાં લઈ લેવાનું પછી આ સ્ટેશનમાં મજા આવે દાંત કાઢે રેડી હું તો લઈ લો સીધું પડી જાય ડોક્ટર જે હોય ને એ આગળ હોસ્પિટલ આવી રીતે ઉતારી દેવાનું. હોસ્પિટલ એડમિટ કરી દેવાનું. બસ મૂકવા થયો. હવે બધા આપણે સ્ટાફ આવી જાઓ સ્ટાફ 5 મિનિટ